તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। મેપના માધ્યમથી જોઈશું ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે અને ક્યાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આપ જુઓ, જ્યાં પણ તમે યલો કલર જોઈ રહ્યા છો ત્યાં સામાન્ય વરસાદ રહેવાનો છે, એટલે કે નોર્મલ વરસાદ રહેવાનો છે, પણ જ્યાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ઓરેન્જ કલર આપણને સૂચવે છે કે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, એટલે ખાસ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વાસીઓએ હજુ પણ સાવધાની રાખજો, કારણ કે હજુ પણ મેઘ કહેર રહેવાનું છે। ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર દરિયાકાંઠાનો આ પટ્ટો આપણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરી ગીર સોમનાથથી લઈ ભાવનગર તમામ જે આ વિસ્તાર અને જિલ્લા છે ત્યાં અસર રહેવાની છે અને ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। ઓરેન્જ કલર આપણને સૂચવે છે કે અતિ ભારે વરસાદ રહેવાનો છે। દક્ષિણ ગુજરાત વાસીઓએ વધારે સાવધાની રાખવી પડશે, કારણ કે આખા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં નોર્મલ વરસાદ રહેવાનો છે, પરંતુ આ તરફ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હજુ 5 દિવસ હજુ પણ સાવધાની રાખવી પડશે અને ભારે વરસાદ રહેવાનો છે।